કેશોદના નુનારડા ગામે આસ્થાનું અનોખું કેન્દ્ર બની રહેલું ચોરાયુમાનું પ્રાચીન મંદિર આજે પણ ભક્તિ અને પરંપરાનું જીવંત પ્રતીક બની રહ્યું છે. છેલ્લા 32 વર્ષથી અહીં ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ગ્રામજનોની એકતા અને શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળે છે. કેશોદના નુનારડા ગામે આવેલું ચોરાયુ માતાનું પ્રાચીન મંદિર ચારણ આઈ તરીકે ઓળખાતું ધાર્મિક સ્થળ છે. આ મંદિરનું ઐતિહાસિક મહત્વ પણ વિશેષ છે, કારણ કે ગામનો વસવાટ આશરે 350 વર્ષથી વધુ સમયથી ચાલે છે. ગામમાં ચોરાયુમાં, લુણાયુમાં અને ઢોરાયુમાં એમ ચારણાઈની 3 સગી બહેનોના મંદિરો આવેલા છે. સાલ 1994થી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રિની ઉજવણી આજે 32 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. પડવાથી લઈ આઠમ સુધી દરરોજ પ્રાચીન ગરબા અને રાસનું આયોજન કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન મંદિર અને ગરબા સ્થળને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવે છે. આ પવિત્ર પ્રસંગે દરરોજ સાંજે નાના બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. નવરાત્રિની આઠમના દિવસે ગામમાં સમૂહ ભોજનનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે મંદિર નુનારડા, ખમીદાણા અને ટીટોળી ગામોના સીમાડે આવેલું હોવાથી ત્રણેય ગામના લોકો આ ધાર્મિક ઉત્સવમાં ઉમંગભેર ભાગ લે છે. મંદિરના આયોજકો મુજબ ચારણ આઈ લુણાયુમાના નામ પરથી જ નુનારડા ગામનું નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. આ પ્રકારની માન્યતાઓ અને પરંપરાઓ ગામની સંસ્કૃતિને આજે પણ જીવંત રાખે છે. ચૈત્રી નવરાત્રિની આ ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ ગ્રામજનોની એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું અનોખું પ્રતિબિંબ બની રહી છે. મારું નામ બારિયા અહેમલ, ગામ નુનાળા, તાલુકો કેશોદ, જિલ્લો જૂનાગઢ. અહીંયા ચૈત્રી નવરાત્રિનું આયોજન અમે નુનાળા ગામે છેલ્લા 32 વર્ષથી કરીએ છીએ. માતાજીના સાનિધ્ય, ચોરાયુમાના સાનિધ્યમાં, અને અહીંયા માતાજીનો ભાવ પ્રગટ કરવા માટે અલગ અલગ ગામમાંથી લોકો બધા આવે છે અને માતાજીની આરાધના કરે છે. અહીં ચોરાયુ માતાજીના સાનિધ્યમાં નુનાળા ગામ, ખમીદાણા ગામ અને ટીટોળી ગામ, ત્રણેય ગામના સીમાડે માતાજી બિરાજમાન છે. અને બધા વાડી વિસ્તારમાં હોવા છતાં બધા ગામના લોકો અહીંયા ભાવ પ્રગટ કરવા માટે આવે છે. અને પ્રાચીન ગરબીનું અમે આયોજન કરીએ છીએ. અમારી ગરબીમાં બધા લોકો હળી મળી અને આખું ગામ જોડાય છે માં ચોરાયુમાના સાનિધ્યમાં. અહીં અમારા ગામમાં 3 માતાજીનો વસવાટ છે: માં ચોરાયુમાં, માં ઢોરાયુમાં, માં લુણાયુમાં. એમાં ચોરાયુ માતાજીના ગરબી મંડળ આયોજન ચૈત્ર મહિને કરીએ છીએ. અને ચૈત્ર મહિનાની આઠમ એટલે કે 8મા દિવસે અમે હોમ હવન અને બપોરે પ્રસાદ 3-4 ગામના લોકો અહીંયા લે છે. અને સાંજે ભવ્ય કીર્તન મંડળીનું અમે આયોજન કરીએ છીએ. તો તમામ લોકોએ અમારી આ પ્રાચીન ગરબીમાં વધારવા એવું અમારું ગામ વતી સર્વેજનો વતી હું આપને હાર્દિક આમંત્રણ આપું. રામચુઈસા, કેશોદ તાલુકાના નુનારડા ગામે છેલ્લા 1994થી એટલે કે 30-32 વર્ષથી ચૈત્ર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઐતિહાસિક રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે બાળકોને પ્રસાદી આપવામાં આવે છે. અને આઠમના દિવસે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામના લોકો પ્રસાદી લઈ અને માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. માતાજીનું મંદિર 3 ગામના સીમાડે નુનારડા, ખમીદાણા અને ટીટોળી આવેલું છે, જેમાં ધાર્મિક લોકો ધાર્મિક પ્રસંગે જોડાય છે. અહીંયા નવરાત્રિનું આયોજન ઐતિહાસિક રીતે કરવામાં આવે છે, જે લુપ્ત થતી જાય છે નવરાત્રિ. તેનું અહીંયાથી આપણે એક પ્રેરણા મળે છે કે જો ઐતિહાસિક રીતે કઈ રીતે નવરાત્રિ ઉજવવામાં આવે છે. અને માતાજીના સાક્ષાત દર્શન કરી અને ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે. અને એમાં ગામની અંદર 3 બહેનોનો વસવાટ છે: ચોરાયુમાં, ઢોરાયુમાં અને લુણાયુમાં, જેમાંથી લુણાયુમાના નામ ઉપરથી ગામનું નામ પડેલું છે.